Hello, hello. Good morning, all. Very good morning, all of you. બેટા વોઇસ સંભળાય છે દરેકને ક્લિયર વોઇસ સંભળાય છે મારું વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ In our last discussion we had discussed about the orthogonal matrix. Am I right? આપણે લાસ્ટ આ એક્ઝામ્પલ જોયું when a square matrix it is satisfied the condition A into A transpose equal to I, then the matrix A will be known as will be known as an orthogonal matrix. જે સ્ક્વેર મેટ્રિક્સનો એના ટ્રાન્સપોઝ સાથેનો પ્રોડક્ટ એ આઇડેન્ટિટી મેટ્રિક્સ હોય એવા મેટ્રિક્સને આપણે નામ આપતા હતા હા વેરી ગુડ એવા મેટ્રિક્સને આપણે નામ આપતા હતા ઓર્થોગોનલ મેટ્રિક્સ. એક જ મિનિટ હાલો હાલો રેડી બેટા વોઇસ રેડી હાલો હાલો વોઇસ ક્લિયર ઓકે ઓકે થેન્ક યુ એવરીવન થેન્ક યુ વેરી મચ યશવંત જય ઓમ કેમુશ્રી બેટા ક્લિયર ને વોઇસ આવે કેમુશ્રી ઓકે ઓકે ડન મહેક તિલક જતી થેન્ક યુ next definition આ મેટ્રિક્સ સપોઝ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ આ મેટ્રિક્સ આપણે ચેક કરવું ઓર્થોગોનલ છે કે નહીં check whether the matrix A equal to this is orthogonal or not કેવી રીતે ચેક કરીશું લખો દી ચેટ બોક્સમાં બેટા જય આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા ડેફિનેશન કોઈ પણ મેટ્રિક્સનો એના ટ્રાન્સપોઝ સાથેનો પ્રોડક્ટ એ જો આઇડેન્ટિટી મેટ્રિક્સ હોય તો એવા મેટ્રિક્સને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય. એક મેટ્રિક્સ પછી એનો ટ્રાન્સપોઝ આનો ડોટ પ્રોડક્ટ એ શું આવવું જોઈએ આઇડેન્ટિટી મેટ્રિક્સ તો એ આપણને શું આપે ઓર્થોગોનલ મેટ્રિક્સ. વેરી ગુડ મહેક રાજા રૂબી મીત મીત જો બેટા ડિટર્મિનન્ટ શુડ બી 1 એ ક્યારે કે જ્યારે ઓર્થોગોનલ છે એમ તમે સાબિત કરી દો પછી એનો ડિટર્મિનન્ટ છે આઈ થાય પણ ડિટર્મિનન્ટ એ 1 આવે તો આપણે એવું ના કહી શકીએ કે હંમેશા ઓર્થોગોનલ જ હોય. મેં તમને એનું એક્ઝામ્પલ લઈને સમજાવ્યું રેડી વિથ ઇંગ્લિશમાં ચેન્જ થઈ જાય છે
ઇંગ્લિશ. હવે બેટા આપણે થોડીક જઈ પ્રેક્ટિસ કરવી પડશે હો દીકરા ઇંગ્લિશમાં. હા, હું તો શુદ્ધ ગુજરાતીમાં જ તમને સમજાવું. હા જય. કોઈ મેટ્રિક્સ હોય એનું પહેલા શું લેવાનું? ટ્રાન્સપોઝ. એટલે કે જે રો હોય એ કોલમમાં કન્વર્ટ થઈ જાય. સ્પીકર ઓન જ છે બેટા. અવસર સ્પીકર ઓન છે દીકરા. હા, એ ક્યારેક ક્યારેક છે ને બેટા કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ થશે. બેન્ડવિડ્થ આપણે ઓછી હોય ને, અમારે તો અહીંયા 5G નેટ છે. હા, એટલે ના માઇકનો કોઈ પ્રોબ્લેમ નથી. એમ ખબર છે પણ એક્સચેન્જ થાય છે બધું. હા, એ એવું થશે, થોડોક વખત એવું થશે. ડોન્ટ વરી. તમે ધ્યાનથી વાંચો ને તો બધું એકબીજામાં પહેલે વખતે મિક્સ થઈ જશે. પછી લખીને પાકું કરશો ને ત્યારે જ એ છે તમને સારી રીતે સમજાશે. એક એક એક્ઝામ્પલ હું ગણું તો મને આવડે, તમે ગણો તો જ તમને આવડે. એટલે તમારે ખાસ ઘરે પ્રેક્ટિસ કરવાની આવે. બેટા જય. ચાલો ધ્રુવી, વેરી ગુડ બેટા. આ મેટ્રિક ઓર્થોગોનલ છે કે નહીં આપણે ચેક કરવું છે. પહેલા શું કરીશું? મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈ લઈશું. પેલા મેટ્રિક્સ જે આપેલો છે એ લખી લઈશું, પછી એનો ટ્રાન્સપોઝ લઈ લઈશું. ફર્સ્ટ રો કન્વર્ટ ઇન્ટુ ફર્સ્ટ કોલમ. જે ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ બની જશે. ફર્સ્ટ રો convert into first column, second row convert into second column, and third row convert into third column. Ready? તો આ થઈ ગયું એનું ટ્રાન્સપોઝ. હવે આ બેનો મલ્ટીપ્લિકેશન A cross A ટ્રાન્સપોઝ એ શું આવવું જોઈએ? ઇઝ મસ્ટ બી આઇડેન્ટિટી મેટ્રિક્સ. એ જુઓ 3 by 3 મેટ્રિક્સ છે તો આઇડેન્ટિટી મેટ્રિક્સ આપણને મળશે એ પણ કેવો હશે? 3 by 3. આઇડેન્ટિટી મેટ્રિક્સ પણ કેવો મળશે આપણને? 3 by 3. એટલે કે આવું 1 0 0 0 0 1. રેડી? ચલો 0 1 0 અને 0 0 1. આવો મેટ્રિક્સ આપણે મળવો જોઈએ. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરતા તો આપણે કહી શકીએ કે આ મેટ્રિક્સ છે એ ઓર્થોગોનલ છે, અધરવાઇઝ નથી. વેરી સિમ્પલ. હવે બેનું મલ્ટીપ્લિકેશન કરીએ. A ઇન્ટુ A ટ્રાન્સપોઝ. એ લખી નાખ્યો ડોટ A ટ્રાન્સપોઝ. ચાલો મલ્ટીપ્લિકેશન કેવી રીતે કરશું? ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, second row multiply with second column, and third row multiply with third column. So that is equal to like this. First row multiply with first column. So cos phi into cos phi, cos square phi, into sin phi, sin square phi, 0 into 0, 0. First row multiply with first column. Next, first row multiply with second column. આની સાથે મલ્ટીપ્લાય કરો. cos into sin minus sin into cos plus 0 into 0. તો આપણે રિઝલ્ટ આ મળશે. પછી ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ થર્ડ કોલમ. So cos into 0 is nothing but 0, sin into 0 is 0, and 0 into 1 is 0. So 0 plus 0 plus 0. Similarly, second row multiply with first column, second row multiply with second column, and second row multiply with third column. Then, so we know that the trigonometric identity sin square plus cos square, answer is must be 1. Cos phi sin phi plus cos phi sin phi minus 0 na 0 એમને sin phi cos phi plus sin phi cos phi minus 0 na 0 એમને
sin square plus cos square. Answer is 1. Answer is 0. Here 0, 0, here 1. So we have an identity matrix like this. It is nothing but I. So A into A transpose is must be I. Then given matrix is said to be orthogonal. And one seat, yes, yes. One seat, yes. I have network problem here, so I have to leave this lecture for today. Yes. કઈ વાંધો નહીં બેટા વંશી કઈ વાંધો નહીં ચાલો ડીલ વેરી ગુડ બેટા ઓર્થોગોનલ છે સાબિત થઈ ગયું રેડી એક્ઝામ્પલ ક્લિયર દરેકને ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો એક્ઝામ્પલ ક્લિયર બેટા બધાને રાજા યસ વિહાર શ્વેતા નિખિલ દીપેન્દ્ર જીનિશા કેરુશ્રી ઈશ્વર આનંદ સુજલ ડન ડન વેરી ગુડ થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ જતીન અંજલિ વેરી ગુડ બેટા હું તમને કહું ને ત્યારે તમે લખજો અત્યારે ખાલી છે ને આપણે લખવાનું સમજવાનું એક કામ સાથે કરશું તો નહીં થાય અત્યારે ખાલી સમજતા જઈએ પછી હું તમને પીડીએફ સેન્ડ કરું ને એ પછી તમે તમારી ફેરબુકમાં સમજીને લખજો એક વખત તમને સમજાઈ જાય પછી તમે લખો ને તો એ તમને તમારે પરીક્ષા સમયે વાંચવું ઓછું પડે કેમ કે એક વખત આપણે સમજ્યા હોય એક વખત લખીએ એટલે પાકું થઈ જાય હા ઋષભ રાજા ઓકે હા કેવી રીતે લખવાનું એ કહીશો બેટા પાકું જય ડોન્ટ વરી બધું આપણે આના પ્રેક્ટિસ હું તમને પ્રોબ્લેમ આપીશ અસાઇનમેન્ટના ફોર્મમાં એ આપણે સોલ્વ કરીશું તમને નહીં આવડે એક્ઝામ્પલ હું તમને જણાવીશ બધું આપણે કરશું ડોન્ટ વરી બહુ સરસ પ્રેક્ટિસ થશે પેલા શરૂઆતના લેક્ચર છે ને બેટા એટલે પહેલા આપણે શું કરીશું પહેલા સમજી લઈશું વ્યવસ્થિત કન્ટેન્ટ આપણે શું કહેવા માંગે છે અને ત્યાર પછી તમે બુકમાં લખશો વાંચશો એટલે તમને આવડી જાય પછી આપણે એના પ્રેક્ટિસ પ્રોબ્લેમ જોઈએ બેટા આપણો જે સિલેબસ છે ને એ જુદી જુદી બુકમાંથી લીધેલો છે એટલે જેમ ચેપ્ટર ચાલતા જશે ને એનું તમને બુકનું નામ આપતો જઈશ ઓફલાઈન ક્લાસ બુકવાનું ઓફલાઈન ક્લાસ જતીન શું કે બેટા ઓફલાઈન ક્લાસ મીન્સ કોલેજ હા કોલેજ તો બેટા હજી હવે સરકાર જ્યારે નિર્ણય કરે ત્યારે ચાલુ થાય ત્યાં સુધી આપણે કમ્પલસરી ઓનલાઈન જ અભ્યાસ કરવો પડશે તમારે મારે બંને ડોન્ટ વરી તમને બધું સમજાશે હા હા બરાબર વેરી ગુડ કોને કીધું પ્રિયા કે ગોતવું ન લખાય એને બદલે ગોતવું લખો ને તો સમજાય સરસ સરસ પ્રિયા વેરી ગુડ હા દાદી પ્રિયા ડાંગર સરસ બસ તમે આમ હસતા રહ્યો એટલે મજા આવે આપણને હાલો રેડી પ્રિયા થેન્ક યુ પ્રિયા પ્રિયાંક રેડી બેટા સરસ સરસ હા ઓર્થોગોનલ મેટ્રિક્સ કોને કહીશું જે મેટ્રિક્સનો એના ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન એ આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો એવા મેટ્રિક્સને આપણે નામ આપીશું ઓર્થોગોનલ મેટ્રિક્સ રેડી જય વેરી ગુડ સો ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન આ એક્ઝામ્પલમાં આપણને આઈડેન્ટિટી મળે છે તો મેટ્રિક્સ એને શું નામ આપીશું ઓર્થોગોનલ મેટ્રિક્સ જય રેડી ગુડ next definition unitary matrix
is a unitary matrix? A square matrix A is said to be unitary if A into A raised to theta equal to A raised to theta into A equal to pi. કે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સનો એના A raised to theta means conjugate of a matrix. એના conjugate matrix સાથેનો મલ્ટીપ્લિકેશન એ જો આઇડેન્ટિટી મેટ્રિક્સ મળે તો એવા મેટ્રિક્સને કહેવાય યુનિટરી મેટ્રિક્સ. વોટ ઇઝ A raised to theta કોણ કહેશે ભાઈ? આપણે ભણી ગયા A raised to theta. A raised to theta કોને કહીશું? જય કીધી બેટા. A raised to theta નો આન્સર શું થાય? હા જય. A raised to theta. લેરીશા હાર્મિશિયન મેટ્રિક્સ. એ તો બરાબર, પણ એની ડેફિનેશન શું? A raised to theta એટલે A bar transpose. કેમું? વેરી ગુડ બેટા, વેરી ગુડ. A bar transpose શ્રદ્ધા. વેરી ગુડ તિલક, વેરી ગુડ બેટા. A bar transpose અથવા A transpose bar. A raised to theta એટલે A bar transpose અથવા A transpose bar. વેરી ગુડ રાજા. A bar transpose. આને કહેવાય A raised to theta. જો કોઈ મેટ્રિક્સ આપણે A આપેલો હોય અને તમને એમ કહે કે ભાઈ વેરીફાઈ કરો એ યુનિટરી છે કે નહીં, તો A ઉપરથી પહેલા શું મેળવવાનું છે? તો કે A bar. A bar ઉપરથી શું મેળવવાનું છે આપણે? A bar transpose. A bar transpose. રેડી? આ A bar transpose એટલે શું? તો કે A raised to theta. A raised to theta. આ A raised to theta અને A નું મલ્ટીપ્લિકેશન કરવાનું. A into A raised to theta. તો આન્સર શું મળવો જોઈએ? તો કે આઇડેન્ટિટી મેટ્રિક્સ. તો આપણે કહી શકીએ કે એ કેવો મેટ્રિક્સ છે? તો કે યુનિટરી. કેવો મેટ્રિક્સ છે? યુનિટરી. ક્લિયર? ડેફિનેશન ક્લિયર થાય છે બેટા બધાને? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ડેફિનેશન ક્લિયર બધાને? ડાઉટ હોય તો ફરીથી કરાવવું, શરમાતા ને. હા, સમજાવવું કમ્પલસરી. હાલો રિપીટ કરો. એકવાર રિપીટ થઈ. હાલો પણ બોલ કરે રાજા. પણ રિપીટ બેટા. નો ડાઉટ. રાજા ઓકે ડન. જઈ જો આપણે શું કરવાનું કે કોઈ સ્ક્વેર મેટ્રિક આપણને આપેલો હોય, એ બાર એટલે શું? જઈને પાછું હરણની સીતા, સીતામાંથી હરણ કેવું થયું? જો એ બાર એટલે શું જાય કે કોઈ મેટ્રિક્સ આપણે આપેલો હોય ને એની રો અને કોલમ ને શેમાં લખવાનું? એના ટ્રાન્સપોઝ કરી. સપોઝ હું તમને એ આવો આ 1 પ્લસ આઈ, પછી સપોઝ આઈ, પછી 0, અહીંયા રાખવું 1 માઇનસ આઈ. રેડી? તો આનો એ બાર શું થાય? કોન્જુગેટ. એ બાર એટલે કોન્જુગેટ મેટ્રિક્સ. આ 1 પ્લસ આઈ હોય તો શું લખાય? 1 માઇનસ આઈ. રિયલ પાર્ટ એમ ને બ્રેક, અને જે ઇમેજનરી પાર્ટ હોય ને પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ. અહીંયા પ્લસ આઈ છે તો માઇનસ આઈ, પછી આ પ્લસ આઈ છે તો માઇનસ આઈ, પછી 0 એની પાસે ઇમેજનરી પાર્ટ નથી તો રિયલ પાર્ટ એમને 1 માઇનસ આઈ એની જગ્યાએ શું થઈ જાય? 1 પ્લસ આઈ. આ થઈ ગયો એ બાર. હવે એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. એ બાર ટ્રાન્સપોઝ. રો ને શેમાં કન્વર્ટ કરીશું? કોલમ. હા બેટા, આઈ ની જગ્યાએ x હોય તો ચેન્જ ના થાય. ઇમેજનરી પાર્ટની સાઇન ચેન્જ થાય. વેરી ગુડ આન્સર, વેરી ગુડ. ચાલો હવે આનો આપણે શું લઈએ? ટ્રાન્સપોઝ. એટલે જે આપણી પાસે રો છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? કોલમ. એટલે 1 માઇનસ આઈ, માઇનસ આઈ ફર્સ્ટ રો ની બની જાય ફર્સ્ટ કોલમ, અને સેકન્ડ રો ની બની જશે સેકન્ડ કોલમ. 0 1 પ્લસ આઈ.
આ થઈ ગયું a બાર ટ્રાન્સપોઝ ઇઝ નથિંગ બટ a રેસ ટુ થીટા. a બાર ટ્રાન્સપોઝ ને આપણે શું કહીશું? a રેસ ટુ થીટા. આ a ઉપરથી આપણે મેળવી લીધા a રેસ ટુ થીટા. હાલો જય, કમ્પ્લીટ બેટા. જય સમજાઈ ગયું દીકરા? ધ્યાન ધ્યાન જય રેડી. હાલો જયને સમજાઈ ગયું એટલે બધાને સમજાય. વેરી ગુડ અવસર. જય સરસ સરસ. યસ બેટા, હજી ના સમજાય તો કીધું, આપણે ઉતાવળ છે જ નહીં, શાંતિથી કામ કરવું. યશવંત યસ. સોરી સર, એવું કેવા ના ના બેટા, હું તો મજાક કરું. તારી એને ના કરે તો કેવી રીતે મારું મજાક કરવા? હા ખોટું ન લગાડતો, આપણે મજાક કરીએ. હા હા બસ દાંત કાઢતો રહે. નોટ યુ if a is a unitary matrix. હવે ખાસ મિત્ર એ ધ્યાન આપજો, જો a છે યુનિટરી મેટ્રિક્સ હોય તો એનો ડિટર્મિનન્ટ 1 થાય. પણ ડિટર્મિનન્ટ 1 હોય એવા મેટ્રિક્સ ને હું યુનિટરી છે એવું ના કહી શકું. સમજાય છે? યુનિટરી મેટ્રિક્સ હોય તો એનું ડિટર્મિનન્ટ શું થવાનું? ઇઝ મસ્ટ બી 1. પણ ડિટર્મિનન્ટ 1 હોય તો એ મેટ્રિક્સ યુનિટરી છે એવું કહી શકાય નહીં. કેમ કે ડિટર્મિનન્ટ તો કોનો 1 થાય? તો કે ભાઈ ઈ તો ઓલા મેટ્રિક્સ આપણે હોય કયો, કયા મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ 1 થાય? વેરી ગુડ, ઓર્થોગોનલ. ઓર્થોગોનલ નો ડિટર્મિનન્ટ 1 થાય, યુનિટરી નો ડિટર્મિનન્ટ 1 થાય. તો ડિટર્મિનન્ટ 1 હોય એના ઉપરથી હું શું કહું? યુનિટરી કહું કે ઓર્થોગોનલ કહું? એ પ્રશ્ન થઈ જાય. એટલે જો યુનિટરી હોય તો ડિટર્મિનન્ટ 1 થાય, જો ઓર્થોગોનલ હોય તો ડિટર્મિનન્ટ 1 થાય. પણ ડિટર્મિનન્ટ 1 હોય તો એમ ના કહી શકું કે આ યુનિટરી કે ઓર્થોગોનલ છે. then converse is not true. ઉલટું સત્ય નથી. હાલો હવે આનું એક્ઝામ્પલ જોઈએ. આ તમારે ચેક કરવાનું, ચેક વેધર ધ મેટ્રિક્સ A equal to this is unitary or not. આ યુનિટરી છે કે નહીં? કેમ ખબર પડે? ખબર કેમ પડે આ યુનિટરી છે? ચેટ બોક્સમાં લખો જી, ખબર કેમ પડશે કે આ યુનિટરી છે? what we have to do? very good, a into a raised to theta equal to I. રાજા very good. વિવેક very good બેટા, very fast answer વિવેક, very. હાલો હાલો ભાઈ જાગો બધા. યુનિટરી છે બેટા, આપને ખબર કેમ પડે? યશવંત રાઈટ આન્સર બેટા, રાઈટ આન્સર. ડેનિશા રાઈટ આન્સર બેટા, વેરી ગુડ. મહેશ, દર્શન વેરી ગુડ, વેરી ગુડ. જય વેરી ગુડ. ભાવિન, જયરામ, આશુ, અંજલિ વેરી ગુડ, વેરી ગુડ. કંટોસરિયા આશુ, કંટોસરિયા અમારા સાહેબ હતા આશુ. હા વેરી ગુડ. a into a raised to theta, a into a raised to theta. આનો આન્સર શું થવો જોઈએ? આ a into a raised to theta is must be I. ટુ નહીં ઉમેશ, ટુ નહીં બેટા, I. I એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 0 1 0 0 0 1. ઉમેશ ક્લિયર બેટા? ઉમેશ, ઉમેશ છોકરા 1 નહીં લખવાનું બેટા, I. 1 નો મીનિંગ છે રિયલ નંબર, આ ખાલી નંબર છે. I લખું ને તો એ મેટ્રિક્સ છે. આ 1 છે એ નંબર છે. I લખવાનું, I લખો એટલે શું થાય? મેટ્રિક્સ કન્વર્ટ થઈ જાય મેટ્રિક્સમાં. ધન ધર્મેશ રેડી બેટા? કોન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા? ધર્મેશ હા હા વેરી ગુડ. ઉમેશ સ્મોલ આઈ ની બેટા, કેપિટલ આઈ હો. ઉમેશ કેપિટલ આઈ. સ્મોલ આઈ નો મીનિંગ શું થાય? સ્મોલ આઈ એટલે રૂટ માઇનસ. ધન હા તમે 12 ભણી ગયા. ઓકે ઓકે બેટા, એટલે એક કોન્સેપ્ટ આપણો કાચો ના રહેવો એટલે હું તમને આ બધું વારે વારે ટોક કરું તો બીજું કઈ. વેરી ગુડ. તો પેલા એ ઉપરથી આપણે મેળવીશું એ ટ્રાન્સપોઝ, પછી એ ટ્રાન્સપોઝ નો બાર અથવા એ બાર નો ટ્રાન્સપોઝ. બેનો આન્સર સરખો જ આવે. હવે તમે વેરીફાઈ કરો એ રેસ ટુ થીટા તમારે આ જ આવે છે.
અહીંયા છે ને મેં ઉલટું કર્યું, પેલા ટ્રાન્સપોઝ લીધો ને પછી બહાર લીધો. તમારે શું કરવાનું? તો કે પેલા બહાર લેવાનું અને પછી ટ્રાન્સપોઝ લેવાનું. પણ વેરીફાઈ કરો, આપણે બંનેનો આન્સર જુઓ સરખો જાય છે. એ રેસ ટુ થીટાનો મારો અને તમારો આન્સર સરખો જાય છે. રેડી? વેરી ગુડ, વેરી ગુડ. દીપેન્દ્ર, જી, જતીન, દર્શન, મહેશ, ઉમેશ. ઓકે, ડન ડન. ભાવિન, હર્ષ, મૈત્રી, જયરાજ, નિખિલ, ઉમેશ, વિવેક. ઓહો, આનંદ આનંદ તો ઠીક નથી યુનિટર છે. કેમિસ્ટ્રી, વેરી ગુડ બેટા, વેરી ગુડ. યસ, વેરી ગુડ બેટા. તો એ રેસ ટુ થીટા આપણે મળી જાય. પછી a ઇન્ટુ a રેસ ટુ થીટાનું મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન કેમ કરવું તમને આવડે છે. બધું આઈ સ્ક્વેરનો આન્સર શું થાય ખબર? કોણ કહેશે? વોટ ઇઝ આઈ સ્ક્વેર? આઈ સ્ક્વેરનો આન્સર શું થાય? હા, વેરી ગુડ, વેરી ગુડ. આઈ સ્ક્વેર ઇઝ અમુક -1 કે છે, અમુક 1 કે છે. રેનિશા -1, રાજા -1, ક્રિશ 1, જયરાજ -1, રાજા -1 is correct, ઉમેશ 1, 1, રાજા -1, કેશવ -1, અંજલ -1, 1. તો જુઓ આઈ નો આન્સર શું થાય? વોટ ઇઝ આઈ? આઈ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ -1. કોઈ પણ નો સ્ક્વેર રૂટ એટલે એની 1/2 પાવર. એની ઘાત કેટલી આવે? 1/2. હવે મારે જોઈએ છે આઈ સ્ક્વેર, એટલે બંને બાજુ શું લેવાનું? સ્ક્વેર. આનો સ્ક્વેર માઇનસ અંડર રૂટ -1 નો સ્ક્વેર. પછી એટલે -1 ની પાવર 1/2 એનો સ્ક્વેર. હા, વેરી ગુડ. રેડી? હવે ધોરણ 5 યાદ કરો. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. 1/2 into 2. 2 2 cancel. આન્સર શું આવે? 1. So that is -1 raised to 1 is nothing but -1. તો આ સ્ક્વેરનો આન્સર શું થાય? -1. રેડી? શા માટે -1 થાય એને તમને અહીંયા સમજાવી દીધું. રેડી? આ સ્ક્વેર ઇઝ -1. મહેક, ક્લિયર બેટા? મહેક. પછી ધ્રુવી, હિમા, આનંદ, રેડી બેટા? ઓકે, ખુશી, મહેક, ધ્રુવી, હર્ષ, તિલક, કૃપા, આનંદ, હિમા. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા આઈ સ્ક્વેરનો આન્સર શું થઈ જશે? -1. -1 into -2 એટલે +2. તો મેટ્રિક્સ આપણી પાસે આવું આવશે. હવે 2 + 2 એટલે 4. 4 સાથે ડિવાઈડ કરો એટલે આઈડેન્ટિટી is nothing but I. So a into a raised to theta equal to I. તો મેટ્રિક્સને શું નામ અપાય? વોટ ઇઝ a? એનું નામ શું થશે? a into a raised to theta equal to I થાય તેવા મેટ્રિક્સને શું કહેવાય? તો કે યુનિટરી મેટ્રિક્સ. રાજા, વેરી ગુડ બેટા. ડન. So matrix A is unitary. Now verify it. આ દાખલો તમારે ગણવાનો. જોજો છે એમ કહેતા નહીં. વેરીફાઈ કરીને પછી જ મને આન્સર આપજો. વેરી સિમ્પલ એક્ઝામ્પલ, ફટાફટ થઈ જાય એવો દાખલો. ચેક વેધર ધ મેટ્રિક્સ 1/2 this or not. આ યુનિટરી છે કે નહીં ચેક કરો ફટાફટ. તમારી બુકમાં ચેક કરજો બધા. દાખલો ગણો. હાલો 5 મિનિટનો સમય આપું તમને. વેરી સિમ્પલ ક્વેશ્ચન. શું કરીશું પેલા? લાસ્ટમાં સોલ્વ કરીશું. જય પાક્કું. જય આત્મવિશ્વાસ રાખ થોડોક. હા, આપણે સોલ્વ કરવાનો. આપણો દાખલો સાચો જ છે, ખોટો કેમ બોલું? ધીમે ધીમે જાઓ એટલે વાંધો જ ના.
પેલા એ લખી લેવાનું જે તમને રકમ આપેલો છે. રેડી? પછી એ ઉપરથી શું મેળવવાનું તો કે એ બાર કોન્ફિડેન્શિયલ વેરી ગુડ. હાલ જઈ રેડી. એ બાર નો આન્સર શું થશે તો કે 1/2 ના 1/2 એમ. પછી 1 પ્લસ i ની જગ્યાએ શું આવી જાય 1 માઇનસ i. પછી અહીંયા -1 માઇનસ i. -1 ના -1 જ એમ રહે કેમ કે રિયલ પાર્ટ છે. 1 પ્લસ i નું થઈ જશે 1 માઇનસ i. 1 માઇનસ i નું થઈ જશે 1 પ્લસ i. રેડી? હવે આપણે મેળવવાનું a બાર ટ્રાન્સપોઝ. a બાર ટ્રાન્સપોઝ મેળવવું શું થાય? a બાર ટ્રાન્સપોઝ. a bar transpose is nothing but a raised to theta. So that is equal to 1/2 now 1/2 in the first row convert into first column. 1 minus I minus 1 minus I. આ ફર્સ્ટ રો a બાર માં હતી એને આપણે કન્વર્ટ કરી નાખી ફર્સ્ટ કોલમ. એવી રીતે સેકન્ડ રો ને કન્વર્ટ કરીશું સેકન્ડ કોલમ. Now 1 minus I and 1 plus I. Ready? હવે બેનું મલ્ટીપ્લિકેશન કરો. a into a raised to theta. a into a raised to theta. આગળ આવી જશે 1/4. આ બ્રેકેટ ખાલી જગ્યા તમારે પૂરવાનું. રેડી? This is the way to evaluate the example. કમ્પ્લીટ થઈ જાય એટલે ચેટ બોક્સમાં આન્સર લખી નાખજો. યુનિટરી છે કે નહીં, યસ ઓર નો. લાસ્ટ સ્ટેપ. આ બેનો ગુણાકાર કરવાનો. આપણે શું વેરીફાઈ કરવું યુનિટરી છે કે નહીં? તો કેમ ખબર પડે? કેમ ખબર પડે? કે ભાઈ a into a raised to theta આ બંનેનું મલ્ટીપ્લિકેશન જો I થાય એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ થાય તો યુનિટરી હોય. અને આઇડેન્ટિટી મેટ્રિક્સ ન થાય તો યુનિટરી ના હોય. વેરી સિમ્પલ. ડન? જય રેડી બેટા? આપણે શું કરવાનું છે એ આપણે રકમમાં આપેલો હોય અને એ રેઝ ટુ થીટા આપણે મેળવ્યું બેનો ગુણાકાર કરવાનો અને જોવાનું યુનિટરી છે કે નહીં, મલ્ટીપ્લિકેશન I થાય છે કે નહીં. વેરી ગુડ. મોટા ભાગનો આન્સર યસ છે, યુનિટરી છે, યુનિટરી છે, યુનિટરી છે. રાજા કહે છે કે નો સર ઇટ ઇઝ નોટ યુનિટરી. ચેક કરી આપણે. શ્રદ્ધા યુનિટરી. ધર્મેશ ભાવિ યસ. કૃપા યસ. નિશા યસ. વેરીફાઈ કરીએ. આ એક પછી એક રેઝ ટુ થીટા આ બંનેનું મલ્ટીપ્લિકેશન આન્સર આવે. જોઈ લો એક્ઝામ્પલ એક વખત. મલ્ટીપ્લિકેશન છે ને થોડું કોમ્પ્લિકેટેડ છે, ખાસ જોજો. a plus b into a minus b is nothing but a square minus b square. આ ફોર્મ્યુલાનો આપણે બધે યુઝ કરીએ છીએ. ડન? અને i સ્ક્વેર ની વેલ્યુ કેટલી થાય -1. તેનો આપણે ઉપયોગ કરીએ. રાજા. ઓકે સર. ડન ડન. વેરી ગુડ. ચાલો કમ્પ્લીટ એક્ઝામ્પલ છોકરાઓ. એક્ઝામ્પલ કમ્પ્લીટ બેટા બધાને સમજાય છે? આન્સર ઇઝ યસ, યુનિટરી છે. ઓકે. રાજા, જેનિશા, સુજલ, જયરાજ, તિલક, નિખિલ, ભીમા, મનીષા, જેનિશા. આઈ એટલે ના બેટા આઈ નહીં. હા જો ફરીથી કહું છું. આઈ સ્ક્વેર નો આન્સર -1 થાય. આઈ એટલે સ્ક્વેર રૂટ -1. ફરીથી એકવાર તમને કહું છું. સપોઝ કે આ છે 1 પ્લસ આઈ અને 1 માઇનસ આઈ. એટલે a પ્લસ બી અને a માઇનસ બી તો શું થાય?
આનો આન્સર શું થશે? 1 પ્લસ I ઇન્ટુ 1 માઇનસ I. 1 પ્લસ I ઇન્ટુ 1 માઇનસ I. આનો આન્સર શું થશે? 1 સ્ક્વેર માઇનસ I સ્ક્વેર. રેડી? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એટલે A માઇનસ B અને A પ્લસ B. આ 1 સ્ક્વેર એટલે 1. 1 સ્ક્વેર એટલે 1. I સ્ક્વેર એટલે શું? I સ્ક્વેર એટલે માઇનસ 1. I સ્ક્વેર એટલે માઇનસ 1. માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1. આન્સર શું થઈ ગયો? 2. આ રીતે. રેડી? જો મેં લખી નાખ્યું 1 પ્લસ I અને 1 માઇનસ I એટલે 1 માઇનસ I સ્ક્વેર. માઇનસ 1 પ્લસ I અને માઇનસ 1 માઇનસ I એટલે 1 માઇનસ I સ્ક્વેર. કેમ કે માઇનસ 1 નો સ્ક્વેર શું થશે? પ્લસ 1. માઇનસ 1 નો સ્ક્વેર શું થાય? પ્લસ 1. રેડી? ફોર્મ્યુલા ઉપરથી લખીએ. પછી I સ્ક્વેર માઇનસ અને I સ્ક્વેર પર માઇનસ એટલે 2I સ્ક્વેર. પછી આ 1 પ્લસ 1 એટલે 2 એટલે 2 માઇનસ 2I સ્ક્વેર. અહીંયા I સ્ક્વેર માઇનસ I સ્ક્વેર પ્લસ કેન્સલ. 1 પ્લસ 1 માઇનસ કેન્સલ. આન્સર 0. I સ્ક્વેર માઇનસ I સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 માઇનસ આન્સર 0. પછી આ 1 પ્લસ 1 એટલે 2 માઇનસ I સ્ક્વેર એટલે માઇનસ 2I સ્ક્વેર. then I સ્ક્વેર એટલે માઇનસ 1. માઇનસ 2 ઇન્ટુ માઇનસ 1. I સ્ક્વેર નો આન્સર શું થાય? માઇનસ 1. તો માઇનસ 2 ઇન્ટુ માઇનસ 1 એટલે પ્લસ 2. 2 પ્લસ 2. અહીંયા પણ 2 પ્લસ 2 એટલે 4 ડિવાઈડ બાય 4 એટલે 1. is nothing but identity matrix I. So Jill, clear beta concept clear? Jill. Jill. Done. Done. Very good. Very good. આ એટલે ઇમેજનરી. હા બેટા, આ એટલે ઇમેજનરી. જી ઓકે ઓકે ઓકે. છોકરાઓ શરમાતા નહીં હો, જરાય શરમાવાનું નહીં કે ભાઈ આ આપને નથી ખબર તો ઇમિડિયેટ પૂછી લેવું. મને ખબર હશે ત્યાં સુધી આન્સર આપીશ. ડન? ઇમિડિયેટ પૂછી લેવાનું કે સર આ નથી સમજાતું, ફરીથી કે. વેરી ગુડ બેટા. સર એમાં થોડું શરમાવાનું નથી. જઈ તું સામે ક્યાં શરમા? દીકરો મજા આવે જઈ આવીને. વેરી ગુડ. જય હાલો રેડી. સરસ. રેડી. યુનિટરી નો કોન્સેપ્ટ ક્લિયર. A into A raised to theta equal to I. So A is unitary matrix. Then okay. હાલો એક્ઝામ્પલ દરેકને ક્લિયર. સ્લાઇડ કરો. લાસ્ટ સ્લાઇડ. લાસ્ટ સ્લાઇડ કરો. સ્ક્રીનશોટ લેવો. ઓકે. આ સ્ક્રીનશોટ હાલો રેડી. કોને કામ હતું? હાલો. મહેક લઈ લો બેટા, સ્ક્રીનશોટ લેવાનો તો મહેક. નેક્સ્ટ સ્લાઇડ કરો બેટા મહેક. આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો મહેક? હાલો નેક્સ્ટ. હાલો મહેક એક્ઝામ્પલ કમ્પ્લીટ. લઈ લે બેટા સ્ક્રીનશોટ લઈ લો. મહેક રેડી બેટા? મહેક ડન છે. ઓકે ઓકે થેન્ક યુ મહેક. ચાલો હવે આપણે આગળ વધીએ. એક જ મિનિટ હો. એક જ મિનિટ બેટા. સ્ક્રીન બ્લેક થઈ જશે, ડોન્ટ વરી. એક જ મિનિટ.
1 મિનિટ. તિલક મોકલી દઈશ મિત્રો. ઓકે. મારે છે ને છોકરાઓ થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ એમાં મૂકવા છે તમને પ્રેક્ટિસ થાય એ માટે, એટલે થોડુંક એ કામ કરું છું, એટલે પીપીટી હમણાં નથી મોકલતું. મેં રિલેટેડ એક્ઝામ્પલ શોધી મૂકી દઈશ, પહેલા તમને આપવું એ પહેલા મારે એક્ઝામ્પલ ગણવા પડે, એટલે થોડીક વાર લાગે. ઓકે, હાલો આગળ જઈએ આપણે. જો આ જે આપણે સિલેબસમાં જે યુનિટ આપેલું છે એના પ્રમાણે આપણે ઇન્ટ્રોડક્શન જોઈ ગયા કે મેટ્રિક્સ કઈ રીતે આવી, મેટ્રિક્સ એલ્જિબ્રા કોને કહેવાય, દેન એ વસ્તુ જોઈ ગયા ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં. પછી એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ, બધી જ મેટ્રિક્સની આપણે ડેફિનેશન જોઈ ગયા. હવે આપણે જોઈશું ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડન મેથડ્સ. એની પહેલા એના માટે જે નેસેસરી છે એ એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ. આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં મેટ્રિક્સની જેટલી ડેફિનેશન અને જરૂરિયાત છે બધી જોઈ. હવે આ ટોપિક નંબર 2 આપણે શરૂ કરીએ છીએ, એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ. એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ. ધ્યાનથી જોજો, એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ વેરી સિમ્પલ, એકદમ સરળ છે. જો elementary transformation is any one of the following operations on a matrix. નીચેના જે કઈ ઓપરેશન્સ છે એ બધાને શું કહેવાય? એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. અને બધાને શું નામ આપીશું કમ્બાઈન્ડ રીતે? આપણે એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન, અથવા એને તમે ઓપરેશન્સ પણ કહી શકો. ડન. તો શું ટ્રાન્સફોર્મેશન આપણે કરવાનું? તો જુઓ, નંબર 1, the interchange of any two rows or columns. આપણે કોલમ ઓપરેશન કરવાના નથી. ખાસ તમને કહું, આપણે કોલમ ઓપરેશન્સ કરીશું જ નહીં, કોલમને આપણે બોલાવીશું જ નહીં. દેન આપણે ફોકસ કોના ઉપર કરીશું? માત્ર રોઝ ઉપર, દેન કોલમ્સ નહીં. ધ ઇન્ટરચેન્જ ઓફ એની ટુ રોઝ ઓર કોલમ્સ, મેટ્રિક્સના કોઈ પણ બે રો અથવા કોલમને ઇન્ટરચેન્જ કરવું એને કહેવાય એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. બીજું, the multiplication of the elements of any row or column by any non-zero number. એટલે મેટ્રિક્સની કોઈ પણ રો અથવા કોલમને આપણે કોઈ નોન ઝીરો નંબર વડે મલ્ટીપ્લાય કરી શકીએ. આપણે 3 પ્રકારની છૂટ મળે છે મેટ્રિક્સમાં. આપણને 3 પ્રકારની છૂટ મળે છે. શું? સપોઝ આપણી પાસે આવો મેટ્રિક્સ હોય 1 2 3 4. આપણે પહેલી છૂટ શું આપી? પહેલી છૂટ શું આપી? તો ઇન્ટરચેન્જ એની ટુ રોઝ ઓર કોલમ્સ. આ બે રો હોય, આ ફર્સ્ટ રો અને આ સેકન્ડ રો, આને તમે ઇન્ટરચેન્જ કરી શકો. એટલે કે આને આ રીતે લખી શકાય, તેની વેલ્યુમાં કંઈ ફેર પડે નહીં. વન બાય વન હું તમને એક એક પ્રોપર્ટી સમજાવતો જાઉં. હા, એક્ઝામ્પલ જો આનું એક્ઝામ્પલ જ આપું છું. દઈ હા સર, that means we should avoid columns. Yes, yes, Dharmesh, your understanding is right. તો આપણે આ શું કરશું? આ બંને રો ને ઇન્ટરચેન્જ કરીશું. સેકન્ડ રો છે એ ફર્સ્ટ થઈ જશે અને ફર્સ્ટ રો છે એ સેકન્ડ થઈ જશે. રેડી બેટા? જય, સમજાણું દીકરા? ફર્સ્ટ, ધ ઇન્ટરચેન્જ ઓફ એની ટુ રોઝ, કોઈ પણ બે રો ને આપણે ઇન્ટરચેન્જ કરી શકીએ. આ પહેલી છૂટ આપી, જેને કહેવાય એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. એમાં પહેલું ટ્રાન્સફોર્મેશન. જય, સમજાણું બેટા? રો સેમ વેલ્યુ હોય તો ઝીરો થાય? ના બેટા, એ ડિટર્મિનન્ટમાં થાય. બે રો એક જ સરખી હોય અથવા બે કોલમ એક જ સરખી હોય તો ડિટર્મિનન્ટની વેલ્યુ ઝીરો થાય. મેટ્રિક્સમાં આવું નથી. મેટ્રિક્સમાં આવું કેમ? કે મેટ્રિક્સનું એક્સપાન્શન જ આપણે કરી શકતા નથી.
આપણે એક્સપાન્શન કોનું કરી શકીએ? માત્ર ડિટર્મિનન્ટ. ખાસ યાદ રાખજો જય, ખાસ યાદ રાખજો. બહુ સારો પ્રશ્ન જઈએ પૂછ્યો કે સર બે રો ની વેલ્યુ સરખી હોય તો મેટ્રિક્સ નો આન્સર 0 થાય? ના થાય. શા માટે? મેટ્રિક્સ નું એક્સપાન્શન જ ના થઈ શકે. એક્સપાન્શન માત્ર કોનું થઈ શકે? ડિટર્મિનન્ટ, નિશ્ચય. બરાબર? મેટ્રિક્સ એટલે શ્રેણી, એનું એક્સપાન્શન થઈ શકે નહીં. એમાં માત્ર ઓપરેશન્સ થઈ શકે. આ બધાને ઓપરેશન્સ કહેવાય. હું રો નો ઇન્ટરચેન્જ કરું કે કોલમ નો ઇન્ટરચેન્જ કરું, એને બધાને શું કહેવાય? ઓપરેશન્સ. જય, ક્લિયર થાય છે બધા કન્સેપ્ટ? નંબર 1 સમજાણું? છોકરાઓ બધાને સમજાય છે બેટા? નંબર 1 એલિમેન્ટરી ઓપરેશન નંબર 1 ક્લિયર? બે રો ને ઇન્ટરચેન્જ કરો તો કાંઈ ફેર પડે નહીં. રાજા યસ, યશવંત યસ, યસ, દીપેન્દ્ર યસ, દર્શક યસ. એક પ્રશ્ન છે પાછો. જય, મેટ્રિક્સ ને આર બેઝ ડિવિઝન ઓર મલ્ટીપ્લિકેટરી મેટ્રિક્સ અસર થાય? મેટ્રિક્સ ને આર બેઝ ડિવિઝન અને મેટ્રિક્સ ને કોઈ પણ વડે ડિવાઈડ કરવામાં આવે તો મેટ્રિક્સ ને અસર થાય? હા, એ કહું તમને. જો આપણે આગળ હમણાં કરી ગયા જઈ જો આ કોઈ મેટ્રિક્સ હોય, સપોઝ કે 1 2 3 4 નાનો મેટ્રિક્સ છે એટલે આપણે સારી રીતે સમજીએ. આને હું 4 વડે ડિવાઈડ કરું એટલે 1/4. તો દરેક એલિમેન્ટ છે ને 4 વડે ડિવાઈડ થશે. દરેક એલિમેન્ટ કોના વડે ડિવાઈડ થશે? 4 વડે. તો એમાં કઈ મેટ્રિક્સ ની વેલ્યુમાં ફેર પડશે નહીં, કેમ કે જે ઓપરેશન તમે કરશો ને એ બધા જ એલિમેન્ટ્સ ને લાગુ પડશે. ક્લિયર? બધા જ એલિમેન્ટ્સ ને સેમ ઓપરેશન લાગુ પડશે એટલે અંતે હેમનું હેમ. રેડી જય? ઓમે પ્રશ્ન કર્યો સર 3/3 મેટ્રિક્સ હોય તો ગમે તે બે નો ઇન્ટરચેન્જ કરીએ તો ચાલે? ચાલે. 3/3 હોય કે n/n હોય, તમે કોઈ પણ મેટ્રિક્સ ની રો ઇન્ટરચેન્જ કરી શકો. બે જ નહીં, ગમે એટલી રો ઇન્ટરચેન્જ કરી શકાય, ગમે એટલી કોલમ ઇન્ટરચેન્જ કરી શકાય. ડઝન્ટ મેટર. મેટ્રિક્સ ની વેલ્યુમાં કોઈ ફેર પડે નહીં, કેમ કે આપણે મેટ્રિક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકતા નથી. મેટ્રિક્સ નું એક્સપાન્શન થઈ શકતું નથી. એટલે એની રો અથવા કોલમ તો એન્ટ્રી ઇન્ટરચેન્જ ના કરી શકાય, ખાસ તો. પણ એની રો અને કોલમ ઇન્ટરચેન્જ કરી, આખી તમે ઇન્ટરચેન્જ કરો તો આખી રો અથવા આખી કોલમ કરવી પડે. એક એક એન્ટ્રીને આ હું એમ કરું કે 3 ની જગ્યાએ 1 મૂકી દો, 1 ની જગ્યાએ 3 મૂકો તો એ ખોટું છે. એવું ના થઈ શકે. આ ઇન્ટરચેન્જ પોસિબલ નથી. આખી રો અથવા આખી કોલમ જ ઇન્ટરચેન્જ થઈ શકે. ક્લિયર? રેડી બેટા? ઓમ કોન્સેપ્ટ ક્લિયર? ઓમ ભાઈ રેડી બેટા? ઓમ યસ યસ, વેરી ગુડ. જય, ડાઉટ ક્લિયર? જય, ડાઉટ ક્લિયર? જય સિંગે જય ભાઈ દીકરા જય. જય ક્યાં કોઈ હતું લાગે મોબાઈલ. હલો જય. સુઈ ગયો લાગે જતીન. ના એમ તો જાગે જાવ જતીન. હું એવો નથી, હું ના એવો. જય આવ્યો તો જય યાસ. સરસ સરસ. હાલો રેડી હો, કોન્સેપ્ટ ક્લિયર. પછી થર્ડ વન, આ સેકન્ડ વન, ધ મલ્ટિપ્લિકેશન ઓફ ધ એલિમેન્ટ્સ. આ તું સાંભળ ની એટલે નેટવર્ક ઇશ્યુ મારો દીકરો ને. જય કે નેટવર્ક ઇશ્યુ. હા રેડી. કાંઈ વાંધો. The multiplication of the elements of any row by any non-zero number. એટલે મેટ્રિક્સના એલિમેન્ટ્સને કોઈ પણ નોન ઝીરો નંબર વડે મલ્ટીપ્લાય કરી શકાય. સપોઝ આવું હોય 1 2 3 4, તો નોન ઝીરો નંબર એટલે ઝીરો ના હોય એવા નંબર એને મલ્ટીપ્લાય કરો. સપોઝ આપણે મલ્ટીપ્લાય કરીએ k સાથે. વોટ ઇઝ k? k ઇઝ નોટ ઝીરો રિયલ. નેટવર્ક નો તો કાંઈ વાંધો નહીં. આવી ગયું ને હવે? સરસ સરસ. નોન ઝીરો નંબર સાથે મલ્ટીપ્લાય કરો તો કઈ ફેર પડે નહીં.
દરેક એન્ટ્રી કોની સાથે મલ્ટીપ્લાય થશે કે સાથે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. એક જ મિનિટ છોકરાઓ એટેન્ડન્સ લઈ લો, પછી આપણે પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ આજનો લેક્ચરમાં જે કન્ટેન્ટ ચાલ્યું એ બધાને ક્લિયર હશે. છોકરાઓ જે લોકોના રોલ નંબર બેટા આવી ગયા હોય એ લોકો જેમ મેં તમને ફોર્મેટ આપ્યું એ પ્રમાણે તમે લખજો. સીઈ ડેશ તમારો રોલ નંબર અને પછી નામ. રેડી? રોલ નંબર આવી ગયા હોય તો એ વસ્તુ તમે કરજો. ના આવ્યા હોય તો વાંધો નહીં. તમારે એક એક નામ પૂછવાનું બેટા. હા, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ.